शक्तिरूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमो नमः। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે ધોરણ 6ની અંદર વિષય ગણિતમાં પ્રકરણ 6 પૂર્ણાંક સંખ્યાઓ વિશે અભ્યાસ કરવાના છીએ. તો પૂર્ણાંક સંખ્યાઓ વિશે આપણે અભ્યાસ કરતા પહેલાં ચેપ્ટરની શરૂઆત કરીએ પહેલાં થોડીક વસ્તુઓ મેં અહીંયા લખી રાખી છે કે જે તમારે આ ચેપ્ટરમાં આ પ્રકરણની અંદર તમારે યાદ રાખવી પડશે. જો આ વસ્તુ યાદ રહી ગઈ તો આ પ્રકરણ તમારા માટે ખૂબ જ સરળતા ભર્યું રહેશે. પહેલાં છે શૂન્યના નીચે જતા ઋણ સંખ્યાઓ મળે કે શૂન્યની ડાબી બાજુ ઋણ એટલે માઇનસ. યાદ રાખીશું, શૂન્યની ડાબી બાજુ ઋણ એટલે માઇનસ. શૂન્યની જમણી બાજુ ઘન એટલે પ્લસ. ઋણ એટલે માઇનસ, ઘન એટલે પ્લસ. સંખ્યા રેખા ઉપર 0ની ડાબી બાજુએ ઋણ સંખ્યાઓ છે. અહીંયા મેં તમને કીધું એમ કે ડાબી બાજુ ઋણ સંખ્યા એટલે માઇનસવાળી સંખ્યાઓ બધી આવશે. અને સંખ્યા રેખા ઉપર 0ની જમણી બાજુએ શું આવશે તો કે ધન સંખ્યાઓ આવશે. ઋણ પૂર્ણ સંખ્યાઓ શૂન્ય અને ધન પૂર્ણ સંખ્યાઓ મળીને પૂર્ણાંકો બને છે. કે ઋણ પૂર્ણાંક સંખ્યા તેમજ શૂન્ય અને ધન પૂર્ણાંક સંખ્યા જે છે એ મળીને શું બને છે તો કે પૂર્ણાંકો બને છે. સંખ્યા રેખા ઉપર કોઈ પૂર્ણાંકની જમણી બાજુનો પૂર્ણાંક મોટો જ હોય. કે સંખ્યા રેખા ઉપર શું થઈ શકે તો કે કોઈ પૂર્ણાંકની જમણી બાજુનો જ જેમ જેમ જમણી બાજુ જતા જાય એમ એ સંખ્યા છે એ મોટી થતી જાય. જેમ જેમ ડાબી બાજુ જતા જાય એમ એ સંખ્યા કેવી થતી જશે તો કે નાનો થતો જાય. અહીંયા નીચે પણ આપેલું છે કે સંખ્યા રેખા ઉપર કોઈ પૂર્ણાંકની ડાબી બાજુનો પૂર્ણાંક જે છે એ કેવો હોય? નાનો. દાખલા તરીકે -11 આપેલું છે ને અહીંયા 1 આપેલું છે. તો -11 છે એ નાના થશે અને 1 છે એ મોટા થશે. કારણ કે જમણી બાજુની દરેક સંખ્યા જે છે એ મોટી થતી જશે, ડાબી બાજુની દરેક સંખ્યા છે એ નાની જોવા મળશે. તો આ આપણે જોઈ પ્રાસ્તવિક સમજૂતી. હવે આપણે જોઈશું સ્વાધ્યાય 6.1 પ્રકરણ 6ની અંદર પૂર્ણાંક સંખ્યાઓ. હવે સ્વાધ્યાય 6.1 જોઈએ તો આપણને આપેલું છે કે નીચે આપેલ પદોના વિરુદ્ધ પદ લખો. કે વિરુદ્ધ પદ એટલે વિરોધી શબ્દ થયા. હવે દાખલા તરીકે હું તમને એમ કહું કે મોટું તો તમે શું લખો? નાનું. હું એમ કહું મોટી ફૂટપટ્ટી તો તમે શું લખશો? નાની ફૂટપટ્ટી. હવે અહીંયા વિરુદ્ધ કીધું છે. વજનમાં વધારો તો શું થઈ જાય? ઘટાડો. એટલે વિરુદ્ધમાં આપણે અહીંયા લખી શકીએ કે વજનમાં ઘટાડો. ત્યારબાદ છે 30 કિમી ઉત્તરમાં. તો ઉત્તરની સામે શું થઈ જશે? પૂર્વ પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ. તો અહીંયા શું થશે તો કે 30 કિલોમીટર ઉત્તરમાં છે તો એ શેમાં થઈ જશે તો કે દક્ષિણમાં થઈ જશે. ત્યારબાદ છે 326 BC. તો ABCD એટલે અહીંયા શું આવશે? આગળ A અને અહીંયા શું આવશે? આગળ D. એટલે અહીંયા આપણે લખી શકીએ 326 AD. પછી 700 રૂપિયાનું નુકસાન થયું હોય તો શું મળે આપણને? નફો. તો અહીંયા આપણે શું લખી શકીએ કે તે 700 રૂપિયાનો નફો. ત્યારબાદ છે દરિયાની સપાટીથી 100 મીટર ઉપર. 100 મીટર ઉપર છે તો એનું વિરુદ્ધ શું થશે? 100 મીટર
નીચે એટલે અહીંયા લખી શકીએ કે દરિયાની સપાટીથી 100 મીટર નીચે. હવે આ એક પહેલો પ્રશ્ન કર્યો જેમાં આપણે જોયું દરેકના વિરુદ્ધ પદો. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 2 કે નીચેની સંખ્યાઓને યોગ્ય સંકેતો સાથે પૂર્ણાંકો તરીકે દર્શાવો. કે યોગ્ય સંકેત પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ, જે હોય એ. હવે એક વિમાન જમીનથી ઉપર 2000, હવે અહીંયા 2000 નીચે અંડરલાઇન કરું છું, ખાસ ધ્યાન રાખજો, મીટરની ઊંચાઈ પર ઉડી રહ્યું છે. કે 2000 મીટરની ઊંચાઈ પર ઉડી રહ્યું છે એટલે ઊંચાઈ આવશે એટલે શું આવશે? પ્લસ. કેટલા હજાર? તો કે 2000. આ સંકેતો તરીકે લખ્યું. હવે આપણને કીધું છે એક સબમરીન એટલે બોટ પ્રકારની, કે એ સબમરીન જે છે એ દરિયાની સપાટીથી 800 મીટરની નીચે તરફ જઈ રહી છે. નીચે તરફ એટલે શું થશે? માઇનસ. હવે કેટલા? તો કે 800 મીટર. ત્યારબાદ છે ખાતામાં 200 રૂપિયા જમા લેવા હોય એટલે શું થઈ જાય? પ્લસ. કેટલા રૂપિયા જમા થયા? તો કે રૂપિયા 200. ત્યારબાદ લઈએ તો કે ખાતામાંથી રૂપિયા 700નો ઉપાડ એટલે આપણા ખાતામાંથી શું થશે? બાદ. તો આપણે અહીંયા લખી શકીએ કે માઇનસ રૂપિયા 700. આ આપણે જોયું દાખલા નંબર 2. હવે આપણે જોઈએ દાખલા નંબર 3. આમાં ખૂબ જ સહેલું છે કે નીચે આપેલી સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ કરો. કે સરસ મજાની સંખ્યા રેખા દોરવી પડશે. હવે આ સંખ્યા રેખા દોરવા માટે હું અહીંથી શરૂઆત કરું છું સંખ્યા રેખા દોરવાની. અને મધ્યની અંદર આપણે આપશું 0. આ બાજુ 1, 2, 3, 4, 5, 6, અહીંયા 7, અહીંયા -1, -2, -3, -4, -5 અને -6 મેં આ સંખ્યા રેખા ઉપર દર્શાવ્યું. હવે આપણને શું કીધું છે કે આ જે સંખ્યા જે છે એને તમારે +5 એટલે આ બાજુ, તો એને નિરૂપણ કરવાનું છે. તો અહીંયા તમે રાઉન્ડ કરી દો એટલે એનું શું થઈ ગયું? તો કે સંખ્યા રેખા ઉપર નિરૂપણ. હવે અહીંયા આપણને કીધા છે -10. તો અહીંયા પણ હું છેલ્લે આપણે લખશું -12 એટલે તમને બી ખબર પડે. -11, -10, -9, -8, -7, -6, -5, -4, -3, -2, -1, 0, 1 અને 2. તો અહીંયા બધે હું બિંદુઓ કરી નાખીશ. હવે આપણને આમાં કીધું છે કે -10 દર્શાવો. તો -10 અહીંયા છે એટલે આપણે અહીંયા કેન્દ્ર બિંદુની જગ્યાએ શું કરશું? આપણે એને -10 દર્શાવી દઈશું. પછી ત્રીજો દાખલો આપ્યો છે +8. તો સૌથી પહેલાં સંખ્યા રેખા દોરવી પડશે. અહીંયા લખશું 9, મોટું છે એટલે 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0, -1, -2, -3, -4, 5, -6, -7, -8 અને -9 બધાને બિંદુએથી દર્શાવશું.
હવે આપણને કીધું છે આમની અંદર 8 દર્શાવવાનું, તો આપણે અહીંયા 8 દર્શાવીએ. ત્યારબાદ છે ચોથો ને પાંચમો દાખલો. ચોથા દાખલામાં આપેલું છે -1 દર્શાવવાનું. અહીંયા આપીએ 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, -1, -2, -3, -4, -5, 6 ને -7. આટલી વસ્તુ થઈ. હવે આ -1 દર્શાવો છે, તો અહીંયા -1 આપણે જે છે એ દર્શાવી દઈએ. હવે આ -6 દર્શાવવાનું કીધું છે, તો પહેલાં સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરી લઈએ. હવે આ -6 કીધું છે એટલે આપણે અહીંયા -6 જે છે એ દર્શાવશું. તો આ આપણે જોયો દાખલા નંબર 3 કે એમાં સંખ્યા રેખા ઉપરની સંખ્યા આપેલી હતી, સંખ્યા રેખા દોરી અને સંખ્યા રેખા ઉપર શું કર્યું તો કે નિરૂપણ. નિરૂપણમાં માત્ર એટલું જ કરવાનું છે કે જે સંખ્યા આપેલી છે એને બિંદુ ઉપર શું કરી નાખવાનું, શૂન્ય જેવું ગોળ. હવે આપણને આપેલો છે પ્રશ્ન નંબર 4 કે ધારો કે આકૃતિ એક ઊભી સંખ્યા રેખા છે. અહીંયા આપણને સરસ મજાની આકૃતિ આપેલી છે જે પૂર્ણાંકો દર્શાવે છે +8 થી લઈએ અને -10 સુધી. તેનું નિરૂપણ કરો અને નીચેને મુદ્દાઓ શોધો. કે તેનું નિરૂપણ કર્યું આપણે અને મુદ્દા શોધવાના કીધા છે. તો પહેલો પ્રશ્ન એવો પૂછ્યો છે કે જો બિંદુ ડી પૂર્ણાંક +8 છે, પછી -8 વાળું બિંદુ કયું છે તો કે -8 વાળું જે બિંદુ જે છે એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે -8 વાળું જે બિંદુ છે એ આપણને આપેલું છે F. ત્યારબાદ છે બિંદુ G ઋણ પૂર્ણાંક છે, એટલે અહીંયા આપણને G આપેલો છે કે એ શું છે, ઋણ પૂર્ણાંક છે કે ઘન પૂર્ણાંક. તો અહીંયા માઇનસથી ઋણ આવે કે ઘન, તો તમને મેં પહેલાં જ કીધું હતું સમજૂતીમાં કે માઇનસ હોય એ ઋણ અને પ્લસ હોય એ ઘન. તો આપણે અહીંયા લખશું કે ઋણ પૂર્ણાંક. ત્યારબાદ છે બિંદુ B અને E ના સંગત પૂર્ણાંકો લખો. હવે બિંદુ B એટલે અહીંયા લખીએ કે B ની સામે એરો કરીને +4, E ની સામે લખીએ તો E ના જે છે બિંદુ એ અહીંયા આપેલું છે -10. ત્યારબાદ છે આ સંખ્યા રેખા પર નિર્દેશ કરો કે કયા બિંદુની કિંમત સૌથી ઓછી છે. હવે સૌથી ઓછી કિંમત કોની છે, તો મેં તમને કીધું હતું કે 0 થી જેમ જેમ આ થઈ જમણી બાજુ અને આ થઈ ડાબી બાજુ, જેમ જેમ જમણી બાજુ જતા જાય એમ મોટી સંખ્યા, જેમ જેમ ડાબી બાજુ જઈએ એમ નાની સંખ્યા. એટલે આમાં જેમ નીચે જાય એમ નાની, ઉપર જાય એમ મોટી. તો આપણને સૌથી ઓછી કિંમત કીધું છે એટલે કયા બિંદુની ઓછી કિંમત થશે તો કે બિંદુ E ની -10. તો અહીંયા એ પણ લખી નાખશું કે -10. હવે છે તો કે તમામ બિંદુઓ, હવે આપણને બિંદુઓ આપેલા છે એના મૂલ્યના ઘટતા ક્રમમાં લખો. ઘટતા ક્રમમાં એટલે તો કે સૌથી મોટી કિંમત ચડતા ક્રમમાં લખવાની છે. તો ઘટતા ક્રમમાં એટલે કે D, પછી શું આવશે તો કે C, પછી B, પછી A, O, H, G, F અને E. અને એમની નીચે જે છે એ આપણે એના જે છે એ સંખ્યા પણ લખશું.
ડીની કિંમત આપેલી છે +8, સીની કિંમત આપેલી છે +5, બીની કિંમત આપેલી છે +4, એની કિંમત +2, શૂન્યની કિંમત 0 એટલે કે O, એચની કિંમત આપેલી છે -2, જીની કિંમત આપેલી છે -6, એફની -8 અને ઈની -10. આ આપણને કિંમત આપેલી છે, જે આપણે દાખલા નંબર 4માં જોયું કે નીચેના મુદ્દાઓ સંખ્યા રેખા ઉપરથી આપણે સાર્થક કર્યા. હવે આપણે જોઈશું તો કે દાખલા નંબર 5 કે વર્ષના એક ખાસ દિવસે ભારતની અંદર 5 સ્થળોના તાપમાનની યાદી નીચે પ્રમાણે છે કે 5 સ્થળ આપેલા છે: સિયાચીન, શિમલા, અમદાવાદ, દિલ્હી ને શ્રીનગર. સિયાચીનનું તાપમાન 0°C નીચું, શિમલાનું 10°C થી 2°C નીચું, અમદાવાદનું 0°C થી 30°C ઊંચું, દિલ્હીનું 0°C થી 20°C ઊંચું, શ્રીનગરનું 0°C થી 5°C નીચું. હવે પૂર્ણાંક સંખ્યામાં લખવાનું છે. નીચું એટલે માઇનસ, ઊંચું એટલે પ્લસ. 10° નીચું કીધું છે એટલે -10°C. પછી 2 આપેલું છે તો કે -2°C. પછી 30 આપેલું છે તો કે 30°C ઊંચું છે. આમાં બેમાં નીચું હતું એટલે -30°C ઊંચું એટલે કે +30°C. પછી ઊંચું આપેલું છે એટલે વળી પાછું પ્લસ, અહીંયા નીચું આપેલું છે એટલે માઇનસ. હવે આ જે છે એ જોઈને લખી નાખવાનું. આ થઈ ગયું આપણને પૂર્ણાંક સંખ્યામાં ફેરવ્યું. હવે અહીંયા આ પ્રશ્ન તો ઉપર આપેલો છે, લખવાનું છે અંશ ડિગ્રી Cમાં તાપમાન દર્શાવતી સંખ્યા રેખા મુજબ છે, તેના તાપમાન સામે શહેરનું નામ લખો. હવે અહીંયા આપણને -10°C આપેલું છે, તો -10°C તાપમાન આપણે લખશું. કયું શહેર છે તો કે અહીંયા લખીએ સિયાચીન. પછી -2. હવે -2 ક્યાં આવે તો કે 0 અને 5ની વચ્ચે, તો ત્યાં શું આવશે તો કે શિમલા. પછી -5 છે તો ત્યાં શું આવશે તો કે શ્રીનગર. આ માઇનસનું પૂરું. હવે પ્લસ બાજુ જોઈએ તો કે પ્લસ બાજુ 30° આપેલું છે આપણને, એટલે એમાં શું આવશે તો કે અમદાવાદ. અને 20 આપેલું છે તો ત્યાં શું આવશે તો કે દિલ્હી. આ આપણે શું કર્યું તો કે સંખ્યા રેખા મુજબ જે છે એ એના તાપમાન મુજબ શહેરોના નામ સંખ્યા રેખા ઉપર દર્શાવ્યા. ત્યારબાદ આપેલું છે કે સૌથી ઠંડુ સ્થળ કયું. હવે ઠંડુ જે છે એ માઇનસ જે હોય એ વધારે આવે, એટલે જેમાં -°C વધારે હોય એ સૌથી ઠંડુ, તો -°C સિયાચીનમાં છે, એટલે અહીંયા લખશું સિયાચીન. પછી લખ્યું છે કે એવા સ્થળોના નામ લખો જેનું તાપમાન 10°C થી ઊંચું છે. તો 10°C થી કોનું ઊંચું છે તો કે એક તો છે અમદાવાદ, એનું આપેલું છે 30°C. ત્યારબાદ કોનું આપેલું છે તો કે દિલ્હી, એનું પણ આપેલું છે 20°C. તો આ આપણે કોષ્ટક જોઈ અને તાપમાનની યાદી જે છે એ નીચે પ્રમાણે દર્શાવી.
હવે નીચેની દરેક જોડીમાં સંખ્યા રેખા પર કઈ સંખ્યા બીજી સંખ્યાની જમણી બાજુએ આવેલી છે? તો 2 અને 9 આપેલા છે. તો આપણે અહીંયા શું લખી શકીએ કે કઈ સંખ્યા જમણી બાજુએ આવેલી છે? તો કે 9 એ પૂર્ણાંક 2 ની કઈ બાજુએ આવેલી છે? તો કે જમણી બાજુએ આવેલ છે. ત્યારબાદ -3 અને -8 ની વાત કરીએ તો લખાય કે -3 એ -8 ની જમણી બાજુએ આવેલી છે. પછી આપેલું છે 0 અને -1. તો આપણે લખીએ કે 0 એ એટલે કે 0 એ -1 ની કઈ બાજુએ ઉપરથી આવેલા છે? તો કે જમણી બાજુએ આવેલા છે. ત્યારબાદ આપેલું છે -11 અને 10. તો -11 અને 10 તો કે આપણે 10 એ -11 ની જમણી બાજુએ આવેલા છે. ત્યારબાદ આપેલું છે -6 અને 6. તો અહીંયા શું લખશી? તો કે 6 એ -6 ની જમણી બાજુએ આવેલ છે. પછી 1 અને 100 આપેલું છે. તો અહીંયા પણ એવું લખી શકીએ કે 1 એ -100 ની જમણી બાજુએ છે. આ શું જોયું? તો કે દાખલા નંબર 6 કે જેમણા કઈ સંખ્યા બીજી સંખ્યાની જમણી બાજુ હતી તે આપણે દર્શાવ્યું. જોઈએ દાખલા નંબર 7 કે આપેલ જોડીઓ વચ્ચેના દરેક પૂર્ણાંકના તેમને ચડતા ક્રમમાં લખો. હવે ચડતા ક્રમમાં એટલે મોટી સંખ્યા -7 થાય. એનાથી નાની થશે તો કે -6, -5, -4, -3, -2 અને -1. શૂન્ય આવશે નહીં. જે બે સંખ્યા આપેલી છે એને આપણે ચડતા ક્રમમાં જોડીમાં લેવાની નથી. એની વચ્ચેની જ સંખ્યાઓને આપણે સામેલ કરશું. ત્યારબાદ છે બીજું કે -4 અને 4 વચ્ચે. તો -4 થી લઈએ તો -3, -2, -1, 0, 1, 2 અને 3 જે છે એ -4 અને 4 ની વચ્ચે આવેલી પૂર્ણાંક સંખ્યા છે. ત્યારબાદ આપેલું છે -8 અને -15. તો -8 અને -15 ની વચ્ચે વાત કરીએ તો -15 પહેલાં -14, -13, -12, -11, -10, -9 કે જે છે એ -8 અને -15 ની વચ્ચે આવેલી પૂર્ણ સંખ્યાઓ છે. ત્યારબાદ આપેલું છે -30 અને -23. તો -30 થી નાની એટલે કે -29, -28, -27, -26, -25, -24. -29, 28, 27, 26, 25 ને 24 જે છે એ -30 અને -23 ની વચ્ચે આવેલી પૂર્ણાંક સંખ્યાઓની જોડ છે. તો આ આપણે જોયો દાખલા નંબર 7. હવે જોઈએ દાખલા નંબર 8. -20 થી મોટી 4 ઋણ પૂર્ણાંક સંખ્યા લખો.
કે -20 થી 4 મોટી, તો -20 થી 4 મોટી એટલે -19, -18, -17 અને કઈ આવશે તો કે -16, એટલે કે અસંખ્ય આપણે લખી શકીએ. ત્યારબાદ છે -10 થી નાની 4 ઋણ પૂર્ણાંક સંખ્યા, કે 10 થી નાની એટલે આના કરતાં મોટી, -11, -12, -13 અને -14, એટલે કે એમાં પણ અસંખ્ય આવી શકે. હવે જોઈએ પ્રશ્ન નંબર 9, કે નીચે આપેલ વિધાનોમાંથી ખરા ખોટા સામે ટી અને ખોટાના વિધાનોની સામે એફ કરો. ટ્રુ ફોલ્સ છે. હવે આપણને 4 ટ્રુ ફોલ્સ આપેલા છે, એટલે કે ખરા છે કે ખોટા એ આપણે દર્શાવવાનું છે. તો અહીંયા આપણને આપેલું છે કે -8 સંખ્યા રેખા પર 10ની જમણી બાજુએ છે, કે 10 આ બાજુ છે તો 8 ક્યાં આવશે? આ બાજુ, એટલે એ જમણી બાજુ થશે. એટલે આપણે આમાં શું લખી શકીએ? ટ્રુ. ટ્રુ એટલે કાઉન્સમાં લખીએ સાચું. ત્યારબાદ છે 100 સંખ્યા રેખા પર -50ની જમણી બાજુએ છે, તો -100 જે છે એ -50 આ બાજુ આવશે, 51, 52, 53 એમ કરીને 100 આ બાજુ આવશે, પણ જમણી બાજુ આ થશે, એટલે -50 કઈ બાજુ આવે તો કે 100ની ડાબી બાજુ. એટલે અહીંયા આપણે લખશું ફોલ્સ, એટલે ખોટું. ત્યારબાદ છે -1 સૌથી નાનો ઋણ પૂર્ણાંક છે, કે -1 જે છે એ સૌથી નાનો નથી, એનાથી પણ નાના ઋણ પૂર્ણાંકો ઘણા પણ આવેલા છે, કે એટલે કે નાનો નહીં પણ એના બદલામાં શું છે તો કે -1 છે એ મોટામાં મોટો ઋણ પૂર્ણાંક છે, એટલે કે ફોલ્સ, એટલે ખોટું. ત્યારબાદ છે -26 કરતાં -25 મોટો ઋણ પૂર્ણાંક છે, તો કે હા 26 કરતાં 25 મોટો છે, એટલે આપણે લખશું ટ્રુ, એટલે શું થઈ જશે? સાચું. આ આપણે જોયું ખરા ખોટા. હવે આપણે જોઈશું દાખલા નંબર 10, કે સંખ્યા રેખા દોરો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો. કે સંખ્યા રેખા દોરીને આપણે નીચેના પ્રશ્નોના જે છે એ જવાબ આપવાના છે. તો જો આપણે પહેલો જોઈએ કે -2ની જમણી બાજુ 4 પગલાં ચાલીએ તો આપણને કઈ સંખ્યા મળશે? હવે અહીંયા સંખ્યા રેખા દોરવી પડશે. અહીંયા લખીએ 0, 1, 2, 3, 4, 5, 6, 7, -1, -2, -3, -4, -5, -6, -7 અને -8. કે -2ની જમણી બાજુ, એટલે કે -2 આપેલું છે આપણને. હવે એની જમણી બાજુ જવાનું છે. અહીંયા આપણને -2 આપેલું છે, જમણી બાજુ જવાનું એટલે આમ. તો કેટલી સંખ્યા જવાનું છે? તો કે 1, 2, 3 અને 4 પગલાં લેવાના છે. 4 પગલાં અહીંયા આવે છે. તો આપણને જવાબમાં શું મળશે? તો કે 4 પગલાં હાલશું એટલે આપણને જવાબમાં મળશે 2. ત્યારબાદ જોઈએ દાખલા નંબર 2, કે જો આપણે 1ની ડાબી બાજુ 5 પગલાં ચાલીએ તો આપણને કઈ સંખ્યા મળશે? તો વળી પાછું સંખ્યા રેખા દોરવી પડશે. આ સંખ્યા રેખા દોર્યા બાદ 1, તો 1થી શરૂઆત કરીએ છીએ અહીંથી, એટલે અહીંયા આપણે એરો આપીશું. હવે ડાબી બાજુ ચાલવા,
આપણે જવા માટે શું કરવું પડશે તો કે અહીંથી 1થી શરૂઆત કરીએ છીએ એટલે અહીં 0થી લઈએ એટલે કે 1 2 3 4 અને 5 પગલાં લીધા એટલે હું ક્યાં આવ્યો 4 ઉપર એટલે અહીંયા હું પાછી લીટી કરી નાખીશ અને અહીંયા એરો આપશું આ રીતે ડાબી બાજુનો આ રીતે અને આગળમાં આપણે ભૂલી ગયા છીએ જમણી બાજુ આપવું હોય તો જમણી બાજુ એરો એને આપીશું અહીંયા ડાબી બાજુનો એરો આપશું એટલે કે આ બાજુ તો આપણને જવાબ મળશે -4 હવે ત્રીજો જો આપણે એટલે કે અહીંયા સંખ્યા રેખા આમાં પણ આપણે પહેલાં દોરી લઈએ હવે આપણને પૂછ્યું છે કે જો આપણે સંખ્યા રેખા પર -8 પર હોય તો આપણે અહીંયા છીએ અત્યારે તો -13 પર પહોંચવા માટે કઈ બાજુ ચાલવું પડે 1 2 3 4 5 -13 પાસે પહોંચવા માટે આપણે અહીંયા લખી શકીએ કે ડાબી બાજુ ચાલવું પડે એટલે અહીંયા મેં લખી નાખ્યું જવાબ ડાબી બાજુ ત્યારબાદ છે આપણને એના પછીનો પ્રશ્ન આપેલો છે કે જો આપણે સંખ્યા રેખા પર -6 પર હોઈએ એટલે કે -6 પર હોઈએ એટલે કે અહીંયા હું સંખ્યા રેખા દોરું છું હવે અહીંયા આપણે માઇનસ સંખ્યા રેખા ઉપર 6 પર છીએ એવું સમજી લો તો -1 પર જવા માટે એટલે જમણી બાજુ ખસવું પડશે -1 સુધી પહોંચવાનું છે એટલે અહીંયા શું લખશું તો કે જમણી બાજુ ચાલવું પડશે તો આ આપણે જોયું તો કે સંખ્યા રેખા પર નીચેના પ્રશ્નોના જવાબ કે કઈ બાજુ જવું પડે અને કઈ સંખ્યા મળે એના વિશે અભ્યાસ કર્યો અને આ સ્વાધ્યાય એટલે કે 6.1 આપણે અહીં જે છે એ પૂર્ણ કરીએ છીએ